નશો કરવાના જીવલેણ ટ્રેન્ડથી હવે લોકો ચિંતામાં મુકાયા છે, કારણ કે આવી જ એક ઘટના બનાસકાંઠાના ડીસામાંથી સામે આવી છે કે જ્યાં ઢોરને અપાતા ઇન્જેક્શનોથી યુવાનો નશો કરતા હોવાનું સામે આવ્યું છે। મણિધર કોમ્પ્લેક્સમાં ધાબામાં નશાના ઇન્જેક્શન અને બોટલો મળી આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે। તો શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા પર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે નશાખોરોનો જાણે અડ્ડો બની ગયો હોય એ પ્રકારે મોટી સંખ્યામાં ઇન્જેક્શનોનો જથ્થો મળી આવ્યો છે, બોટલોનો પણ જથ્થો મળી આવ્યો છે। તો રાત્રે ધાબા પર જાણે ડ્રગ્સ અને દારૂની આ મહેફિલો જામતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એક ખાનગી શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા પર આ રીતે યુવાનો આવીને નશો કરતા હોય તેવા દ્રશ્યો છે। તો આખરે વ્યસનના કારણો શું હોઈ શકે? તણાવ મુખ્યત્વે કારણ ગણાઈ રહ્યું છે વ્યસનનું। બેરોજગારી પણ એક મોટું કારણ હોઈ શકે છે। ચોક્કસપણે નશાખોરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સામાજિક દબાણને કારણે પણ યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા હોય છે। નશાથી કેવી રીતે યુવાનો છુટકારો મેળવી શકે? ધીરે ધીરે નહીં, અચાનક નશો ન છૂટી શકાય। આત્મવિશ્વાસ વધારો, આત્મવિશ્વાસ સૌથી મોટી ચાવી છે। પરિવારનો સપોર્ટ હોવો પણ જરૂરી છે। નશાથી જ્યારે છુટકારો મેળવવો હોય ત્યારે ઘણી વખત જૂની બીમારીથી કંટાળીને પણ નશો કરતા હોય છે। એ બીમારીની સારવાર કરાવવી જરૂરી છે। કોઈ નવું આયોજન, જિંદગીને એક અલગ જ દિશામાં વાળવી જોઈએ। ઓપ્શન શોધો। જો નશાની લત લાગી હોય, નશો કરવાનું મન થતું હોય તો તેના બીજા વિકલ્પો શોધો। લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો। એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો જેથી આ નશાના બંધાણમાંથી છુટકારો મેળવી શકાય। કોકેનથી થતી અસર, શોર્ટ ટર્મ અસર, શરીરનું તાપમાન, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર વધી જાય છે, માથામાં દુખાવો થતો હોય છે। શારીરિક અસરો ખૂબ જ ગંભીર હોય છે નશાની। પેટમાં દુખાવો થાય છે, ઉલટી પણ થાય છે। કોકેનથી ખૂબ જ ગંભીર અસર શરીર પર પડતી હોય છે। બેચેનીનો પણ અનુભવ થતો હોય છે, ગભરામણનો અનુભવ થતો હોય છે। શોર્ટ ટર્મ અસરો કે જેમાં પેનિક એટેક પણ આવતો હોય છે, હાર્ટ એટેક પણ આવી શકે છે। ટૂંકમાં મોટી સમસ્યાઓથી યુવાનો પછી પીડાતા હોય છે। નશાની લત નથી છોડી શકતા, તેના કારણે શરીર ઉપર મોટા પાયે અસર થતી હોય છે। કોકેનથી લોંગ ટર્મ અસર કેવા પ્રકારની જોવા મળે તો ઇન્ફેક્શન થઈ જતું હોય છે, વજન સતત ઘટી જાય છે। લોંગ ટર્મની એ અસરો કે જે શરીરમાં ખૂબ જ ગંભીર અસર ઊભી કરે છે। ફેફસા ખરાબ થવા। ગાંજાથી કેવા પ્રકારની અસરો જોવા મળે છે? શોર્ટ ટર્મની અસરો, હાર્ટ રેટ વધી જાય છે, ભૂખ વધી જાય છે। ગાંજાને કારણે યાદ રાખવામાં મુશ્કેલી, યાદશક્તિને પણ અસર પહોંચે છે। ગભરામણનો અનુભવ થતો હોય છે, ગભરામણ, પેનિક એટેક વગેરે જેવા અનુભવ થતા હોય છે। માનસિક ચિંતા વધતી હોય છે, સ્ટ્રેસ વધતું હોય છે, જે તણાવથી છુટકારો મેળવવા વ્યસનના રવાડે ચડતા હોય છે, પરંતુ એ જ ક્યાંક તણાવમાં વધારો કરે છે। રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વાસના રોગો થવા, મોં સુકાઈ જવું, આ પ્રકારની અસરો। હેરોઇનથી થતી જે અસરો હોય છે શોર્ટ ટર્મની, મોં સુકાઈ જવું, ખંજવાળ આવી, આ પ્રકારની અસરો શરીરની અંદર જોવા મળતી હોય છે। ઉલટી થવી, એવી પણ અસરો જોવા મળતી હોય છે। શ્વાસ ધીમો પડી જવો, નબળો પડી જવો, શ્વાસને લગતી અનેક તકલીફો ઊભી થવી, ફેફસા નબળા પડવા, હૃદયમાં લાઇનિંગ અને વાલ્વનું સંક્રમણ, હૃદય રોગને લગતી તકલીફો, અપચો અને પેટમાં દુખાવો પણ થતો હોય છે। એટલે વ્યસન કે જે ખૂબ જ શરીર માટે નુકસાનકારક છે, તેને છોડવાના ઉપાયો વહેલી તકે કરવા જરૂરી।